હેલો ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. જો મારા નકરા ગટકા વાળ છે ને નકરા વાળ ઉડે, નકરા નાના વાળ છે, વાકડિયા વાળ એટલે વાળનો પ્રોબ્લેમ તો છે જ. તો કંઈ વાંધો નહીં. જો બચ્ચા પાર્ટી રમે છે અને મારે બી ધોવાના છે કપડાં, પણ આજે પાણીનું વારું હતું પણ પાણી આજે આવ્યું નથી. હજી કહે છે કે 5 દિવસ નથી આવવાનું. તો ચાલો હવે કંઈક તો કરવું પડશે પાણીનું. કપડાં ધોવાના મજાનો જુગાડ કરી નાખ્યો, કચરો તો કચરો વાળી નાખ્યો. અને જો ટાંકો સરસ મજાનો ભર્યો છે. અમારા પાડોશીનું જ ઘર છે, અમારા પાડોશીનું જ ઘર છે અને એમને અમે એમના જ મકાનમાં રહીએ છીએ, પણ એમને અહીંયા રહેતા હતા પહેલાં, પણ અત્યારે અહીંયા હતા મારુતિમાં રહે છે. તો ચાલો મસ્ત મજાનો ટાંકો ભર્યો છે, કેમ કે એમને અહીંયા રહેતા નથી એટલે ઘર બંધ છે. અને જો વળીમાં નખું કચરું પડે તો પહેલાં બધું વાળી નાખ્યું. જો અહીંયા કાંઈ નળમાં પાણી આવતું નથી, કેમ કે રહેતા ન હોય એટલે તો કાંઈ પાણી હોય નહીં અહીંયા ઉપર. તો જો ઘડાથી પાણી ભરવાનું છે ટાંકામાં, પાણી ઉપર જ છે. આવી રીતે પકડી ભરીને કપડાં ધોવાના છે આજે. ચાલો હવે ફટાફટ ધોઈ નાખું કપડાં. ધોઈ નાખ્યા અને ચોકડી પણ મસ્ત મજાની ધોવાઈ ગઈ અને કપડાં એટલા ને એવું. જો ઢાંકણું પણ મસ્ત મજાનું ધોઈ નાખ્યું છે. અને જો કપડાં હે ને અહીંયા મેં સૂકવી નાખ્યા છે, તારે સૂકવી નાખ્યા છે. બીજા કપડાં અંદર પલકી સૂકવા છે. તો હું અંદર કેવી રીતે આવી તો ચાલો જો હું અહીંયા કેવી રીતે આવી ચાલો હું તમને કહું. જાણે કપડાં ધોઈ લીધા ને પછી પલક પાણી લઈને આવી બારે હાટું. બોલો વિચાર કરો, 1 કલાકની બેઠી ત્યારે પાણી લઈને હોય ને અત્યારે પાણી લઈને આવી. અને જસા પર જાણે તલાવડી કપડાં ધોવા ગયા હોય ને એવું વાત તો મને લાગ્યું. ઘડો અહીંયા તે ઘડો લઈને જાય અને આવું બકડી લઈને જાય ને મને એવું લાગે તલાવડી કપડાં ધોયા ને એવું. અને હજી હું કેવી રીતે આવી ચાલો તમે જોજો. સૂકવી નાખ્યા છે, બીજા અહીંયા નાખી દીધા છે. અને જો બૂટ પણ સરસ મજાના ધોઈ નાખ્યા, કેમ કે કાલથી સ્કૂલ થાય છે. ચાલો અને જો અહીંયા ખૂણચી મૂકી દીધી. પલક આ લઈ લે ને, ભૂકી નહીં મને નડશે આ બેહવામાં. એટલે એમાં એવું છે કે જો અહીંયા હે ને તાળું મારેલું જ હોય ને, રહેતા ન હોય એટલે ચાવી એમના મામાજીના ઘરે પણ હું વળી લેવા નથી ગઈ. તો જો આવી રીતે ગઈ હતી, ખૂણચી આ મૂકી હતી. ચાવી એમના મામાજીના ઘરે પણ લેવા નથી ગઈ. કોઈ દિવસ આવે તો ચડીને કેમ લાગે. હા તો જો ખાને ઉતરી ગઈ અને કપડાં ધોઈ નાખ્યા. અને જો ધોતી હતી ને તારે એમ થતું હતું કે વાદળા થાય તો સારું. અત્યારે વાદળા છે ને તો એમ થાય કે તડકો નીકળે ને સારું, કપડાં ફટાફટ સુકાય છે. અને જો તડકો એટલો બધો છે, ગરમી પણ થાય છે. તો ચાલો હે ને હું પહેલાં રસોઈ તો બનાવવાની છે, પણ પહેલાં નાહી લઉં. નહીં ભલા ચાલો નાહી નાખ્યું અને મસ્ત મજાની મૂકી દીધી છે ચા. મહેમાન આવ્યા હતા પણ મહેમાનને ઉતાવળ હતી એટલે ચા પીવા રોકાણા નહીં. મારો ભાઈ હતો અને એના સાસુના છોકરાને કંઈ છાત્રાલયમાં મૂકવાનું હતું એટલે છાત્રાલય જોવા આવ્યા હતા, પણ અહીં કંઈ મેળ આવ્યો નહીં. કેમ કે છોકરાને ભણવાનું છે સંકલ્પમાં, સાયન્સમાં 11 એટલે એ ટાઈમ સંકલ્પમાં છે સવારે 7 થી સાંજના 5 વાગ્યા. અને અહીંયા રાખે છે 11 થી 5ની સ્કૂલ હોય ને એવાની આ છાત્રાલયમાં રાખે છે. તો આને તો કાંઈ મેળ આવ્યો નહીં એટલે હવે આવી ગયા છે આગળ ગ્રામસેન પાસે. ત્યાં પણ એક છે આગળ છાત્રાલય, ત્યાં આવ્યા છે પૂછવા જો ત્યાં મેળ આવી ગયો. સારું બીજા છોકરા ભણે આગળ વધે તો સારું જ કહેવાય ને. તો ચાલો ચા થઈ ગઈ છે મસ્ત મજાની રેડી. આ કેટલા મીઠા ચા ખબર? જો સવારમાં ઉઠીને પીધી હતી, પછી અને 8:30 પીધી, પછી 9:30 પીધી અને ત્યાં લગભગ 12:30 થયા છે. રસોઈ બનાવવાની છે, પણ જ્યારે કપડાં ધોયા હોય ને ત્યારે રસોઈનું મોડું થાય ને ત્યારે મને કોઈ કાંઈ ખબર છે કે આને કપડાં ધોયા એટલે થોડું મોડું થાય છે રસોઈનું. તો ચાલો ઘરે ચા બનાવી, કોઈ પીવે તો કેમ નથી, આપણે તો પી લઈશું. આ તો અત્યારે કોઈ પીશે નહીં, કેમ કે બધા નાસ્તો કરીને બેઠા છે. મારે એકને ચા પીવાની છે. તો ચાલો તમારે કોઈને ચા પીવી હોય આવી જાઓ મસ્ત મજાની. જો આદું ન નાખવું, એલચીનું નાખવું, કાંઈ નાખવું નથી. હું ખાલી ચા ખાઈને પાણીની દૂધ જ પીવી હોય તો જ આવજો, તો કે ન આવું. બનાવી નાખ્યું દાળ ભાત
અને જો દાળમાં ટમેટા કોથમીર કે મરચાં એવું કાંઈ નાખવા ન દે અંશ. અને પછી જો આ દાળ ને મારા માટે મેં કાઢી છે, કેમ કે મને પણ ગળી દાળ નથી ભાવતી, એટલે આ છે આમાં ગોળ નાખેલી ગળી દાળ, અને આ છે મારા માટેની મોડી દાળ, કેમ કે મને નથી ભાવતી ગળી એટલા માટે. અને જો બોલો કે મસ્ત મજાના પાપડ પણ શેકી નાખ્યા, કે મસ્ત મજાના પાપડ શેકી નાખ્યા છે, પણ શેકી બહાર પણ લઈને ન આવી, એટલી ગરમી એને થઈ. 1 વાગી ગયો છે, 1 વાગે જમવા બેસી ગયા, તો ચાલો બધા જમવા. આ જો તો ખીચડી મૂકી દીધી છે, આજે થોડું મોડું થઈ ગયું, 8 વાગી ગયા છે, 8 વાગે ખીચડી મૂકી. અને હા જો અત્યારે ને મેચ ચાલુ છે ગુજરાતની અને આરસીબીની. એ બે ટીમમાં તમને કઈ ટીમ ગમે તમે કમેન્ટ કરીને કહેજો. હું તો ગુજરાતના સપોર્ટમાં છું, અને મને ગુજરાત ગમશે ને તો મને વધારે ગમશે. 2 વિકેટ પડી ગઈ છે, પણ કઈ વાંધો નહીં, ભલે વિકેટ પડી પણ રન તો એક થઈ જશે અને ગુજરાત જ જીતશે. હાલ તો હવે જો જમી લીધું છે અને મેચનો એકદમ પૂરો થઈ ગયો છે, હજી એકદમ બાકી છે. તો ચાલો મેચ તો આજે આપણે પૂરી જોવાની છે, તો વિડીયો આજે અહીંયા પૂરો કરું છું. મળે કાલના નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.